ગરવા ગઢ ગિરનારની તળેટીમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર હવે પૂર્ણતાની આરે છે। રાહુલ ગાંધી આ શિબિરમાં આવવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમનો કાર્યક્રમ રદ થયો। પરંતુ ગુજરાત કોંગ્રેસમાં એક સાંધેને તેર તૂટે જેવી સ્થિતિ છે। રાહુલ ગાંધી આવવાના છતાં બે જિલ્લા પ્રમુખો ગેરહાજર રહ્યા। દુધાત ફરી ના આવ્યા, પરંતુ મીડિયા સામે તેમને બેખોફ થઈને વાત કરી। જુઓ અંદરો અંદરના વિવાદમાં આજે શું થયું છે આ ખાસ અહેવાલમાં। જૂનાગઢ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર પૂર્ણ થઈ રહી છે, પરંતુ આ શિબિર અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતની સતત ગેરહાજરીએ આંખોમાં કાંટો બનાવી દીધો છે। રાહુલ ગાંધીનો પ્રવાસ અંતિમ સમય રદ થયો, પણ તેમ છતાં પ્રતાપ દુધાત અને ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પુંજા વંશ ગેરહાજર રહ્યા। દાવો કરાયો કે સામાજિક કારણોસર પણ પુંજા વંશ પહેલા દિવસે હાજર હતા। દુધાત તો એક પણ દિવસ દેખાયા નહીં। શિબિરમાં બે જિલ્લા પ્રમુખોની ગેરહાજરીએ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે। પહેલી વખત મીડિયા સામે આવેલા દુધાતે કહ્યું કે ઘરે દુઃખદ પ્રસંગના કારણે હાજર રહી શક્યો નથી। કેટલાક નેતાઓએ હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરી છે, મને ખોટી રીતે ચિતર્યા છે। આગામી સમયમાં તેમને જવાબ આપીશ। કે મારા આટલા દિવસની ગેરહાજરીમાં મારા ઘરની અંદર દુઃખદ અવસાન થયેલું મેં લેખિત રિપોર્ટ આપેલા છે। પ્રદેશ પ્રમુખની રજા લીધેલી હતી, પણ જે તે સમયે જ્યારે રાહુલજી કે ખડગે સાહેબ અથવા અમારા કેસી વેણુગોપાલજી આવ્યા ત્યારે મિસકોમ્યુનિકેશન ગેપ રાખવાનો કોઈ પ્રયત્ન કર્યો છે અને હાઈકમાન્ડને મિસગાઈડ કર્યા છે। એનો જવાબ પ્રદેશ કોંગ્રેસ આપશે। છેલ્લા 1.5-2 મહિનાથી જે મારું નિષ્ક્રિય રહેવાનું કારણ છે એ મારું પારિવારિક કારણ હતું, અને એ અમુક રાજકીય લોકોને ખબર પણ હતી કે હોસ્પિટલનું કામ હોય, મારો પરિવાર ખૂબ જ મોટો છે ને મારા પરિવારથી વિશેષ કંઈ ના હોઈ શકે। પરંતુ સવાલ ઊભા થાય છે કે દુઃખદ પ્રસંગ તો એક દિવસનો હતો, 10 દિવસમાં એક પણ દિવસ શિબિર માટે ન નીકળ્યો। શિબિરમાં ન જઈ શકાય તો સમાજના કાર્યક્રમમાં કેમ ગયા? શું તમને માત્ર કોંગ્રેસ શિબિરમાં જવાનું જ દુઃખ હતું? પણ અમુક કિન્નાખરી લોકોએ જે અટકસાળો કર્યો છે એનો સમયે જવાબ પણ મળશે, અને લડાયક માણસ છું, લડતો તો લડ્યો છું ને લડવાનો છું। રહી વાત મારા હોદ્દાની કે પદોની, હોદ્દા માટે મેં રાજનીતિ કરી નથી, પદ માટેનું ક્યારે જીવન જીવો નથી, ક્યારેય ટિકિટ મેં ધારાસભાની પણ માગી નથી। મારી ક્ષમતાના આધારે મને 3 વખત ધારાસભાની ટિકિટ આપી છે। શું દુધાત નારાજ છે? શું કોંગ્રેસમાં તેઓ સુરક્ષિત નથી? શું ભાજપનો ભગવો પહેરવાની તેમની તૈયારી છે? જાણી જોઈને પાર્ટીને ગેરમાર્ગે દોરી રહ્યા? પાર્ટીથી મોટા થઈ મનમાની કરવા માગે છે? આ તમામ પ્રશ્નો વચ્ચે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિવાદને શાંત કરવાનો પ્રયાસ કર્યો। જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિઓ હોય, દરેકને ગેર સારા નરસા પ્રસંગો બનતા હોય છે। કેટલીક એમની જવાબદારીઓના ભાગ સ્વરૂપ ક્યારેક આવા શિબિરમાં કે કાર્યક્રમોમાં અનુપસ્થિતિ પણ હોય છે, પણ બંને અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ છે, પહેલે દિવસથી અમારી સાથે એમણે મંજૂરી પણ લીધી છે, સંપર્કમાં પણ છે। દુધાતની વારંવાર ગેરહાજરીથી એટલું તો સ્પષ્ટ છે કે કંઈક તો રંધાઈ જ રહ્યું છે। જે રંધાઈ રહ્યું છે તેની ખબર આગામી સમયમાં પડી જશે, પરંતુ ત્યાં સુધી રાહ જોવી જ રહી।